ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ આયોજિત આરી નેટવર્ક 2025 આપણા હાથમાં શું એટલું વાત છે. આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ શ્રી કે.બી. ઝાલા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ મેમ્બર શ્રી દિવ્યેશભાઈ સાવલિયા, મેમ્બર શ્રી ટી.એન. જાની, મેમ્બર શ્રી આદિત્ય સિંહ પુનિયા, આરી ડેવલપમેન્ટ કમિટીના વાઇસ ચેરમેન શ્રી પરાગભાઈ વ્યાસ, ટેકનોલોજી કમિટીના વાઇસ ચેરમેન શ્રી પ્રશાંતભાઈ શાહ, એક્ઝિક્યુટિવ મેમ્બર શ્રી જયભાઈ પટેલ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હમણાં તો એક જ વાત છે અત્યારે, ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના દરેક જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી દેશની આંતરિક અને સરહદી સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. તેમણે નવા ભારતના નિર્માણમાં ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીને પણ એટલું જ મહત્વ આપ્યું છે. આપણા મોદી સાહેબની એક ખાસિયત કે સમય કરતાં હંમેશા 2 ડગલા આગળનું વિચારવું, અને વિચારવું એટલું જ નહીં પણ એ વિચારને જમીન ઉપર ઉતારવાના પ્રયાસો પણ આયોજનબદ્ધ રીતે કરવા અને કુદરતી સંસાધનનો યોગ્ય ઉપયોગ પણ કરવો. જ્યારે દેશ અને દુનિયા રિન્યુએબલ એનર્જી, ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી, ત્યારે તેમણે ચારણકામાં એ સમયનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરૂ કરાવીને રિન્યુએબલ એનર્જીની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ધ ફ્યુચર ટુગેધર થીમ સાથેનો આરી નેટવર્ક એક્સપો એન્ડ કોન્ક્લેવનો આ કાર્યક્રમ પણ વડાપ્રધાન શ્રીની ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતો આજનો આ કાર્યક્રમ છે. ફ્યુચર આપણું બધાએ આપણે વાતો કરતા હોઈએ છીએ, આમ તો દરેકમાં સહકાર, એકબીજાના સાથ વગર આગળ જવાય એવું છે નહીં. પણ પછી કોમ્પિટિશનમાં આવી જઈએ છીએ આપણે, એટલે પછી ક્યાંક ને ક્યાંક એકબીજાને હેરાનગતિ ઊભી કરી દઈએ. પણ સાહેબે હર હંમેશ કહેતા હોય છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બધાએ આગળ વધવાનું છે. ને આજની તમારી થીમ પણ ખૂબ સારી છે કે બધા સાથે આગળ કેવી રીતે વધાય એના માટેનો પ્રયત્ન. અને રિન્યુએબલ એનર્જી એક્સપોનું આયોજન રાજ્યની ટોપ ઇન્ડસ્ટ્રીઝ, ગવર્મેન્ટ ઓથોરિટીઝ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એક મંચ પર લાવીને વિન વિન સિચ્યુએશનનું નિર્માણ કરવાનું આજનું આ પ્લેટફોર્મ બન્યું છે. આ એક્સપોની સાથે કોન્ક્લેવના આયોજન દ્વારા સોલર, વિન્ડ, બાયોમાસ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેના નવતર અભિગમ માટે ગુજરાત ફેડરેશન ઓફ સોલર એનર્જીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
એનર્જી એટલે વીજ શક્તિ અને જળ શક્તિ એ તો વિકાસની પૂર્વ શરત છે. શ્રી નરેન્દ્રભાઈએ 2001માં પ્રથમવાર મુખ્યમંત્રી પદ દાયિત્વ સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પડકારો હતા. ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું અને એ પછીનો 4-4.5 દાયકાનો વિકાસ અને માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી ગુજરાતમાં બન્યા 2001માં, એ પછીનું આખું ગુજરાતનું ડેવલપમેન્ટ, એના એ ગુજરાત, એનું એ રણ, એની એ દરિયાઈ માર્ગ, આખો દરિયા કિનારો અને એ જ ડુંગરો, છતાંય ડેવલપમેન્ટની દ્રષ્ટિ, વિઝન હોય તો કેટલો મોટો બદલાવ લાવી શકાય એ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. જ્યારે એમણે મુખ્યમંત્રી પદનું દાયિત્વ સંભાળ્યું ત્યારે બધા એમને એવું કહેવા જતા હતા કે ભાઈ વાળું ટાઈમે પણ અમને વીજળી તો આપો. વાળું ટાઈમે એટલે ખાલી જમવાના ટાઈમે વીજળી મળે તોય ઘણું થઈ જાય એમ. એ વખતે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના પાવર સેક્ટરને આત્મનિર્ભર કરવાનું બીડું ઝડપ્યું અને ગુજરાતમાં 24 કલાક સતત વીજળી મળતી રહે તેમ કરીને માટે જ્યોતિર્ગ્રામ યોજનાની શરૂઆત કરાવી. અને આજે ગુજરાતમાં દરેક ગામમાં 24 કલાક વીજળી મળી રહી છે. અને એ જ જ્યોતિર્ગ્રામ યોજનાના આધારે જ વડાપ્રધાનશ્રીના વિઝનરી જ્યોતિર્ગ્રામ યોજનાની સફળતાના પગલે હવે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના નામથી દેશભરમાં 24 કલાક વીજળી આપવાનો અમલ ચાલુ થયો છે. આજે 24 કલાક જે વીજળી મળી રહી છે, 2001થી રાજ્યમાં વીજળી ઉત્પાદનની ક્ષમતા જે 8,750 મેગાવોટ હતી એ વધીને 53,000 મેગાવોટ થઈ છે. રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાં 55% ક્ષમતા એ રિન્યુએબલ એનર્જીની છે. આપણું મોઢેરા તો દેશનું પ્રથમ સોલર વિલેજ પણ છે. આખું ગામ આપણે સોલર વિલેજ ઉપર ચાલે છે. આજે ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. આદરણીય મોદી સાહેબે સેક્ટર સ્પેસિફિક નીતિ આપી, તેના પરિણામે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખ પામ્યું છે. તેમના નેતૃત્વમાં ગુજરાતે 2009માં દેશની સર્વપ્રથમ સૌર ઉર્જા નીતિ રજૂ કરી અને પછી જેમ ટાઈમ આગળ થતો એમ જુદી જુદી પોલિસીઓ અને આ વખતે અત્યારે છેલ્લી બધે જ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતાના નિયંત્રણો દૂર કરીને સોલાર એન્ડ વિન્ડ માટેની ઇન્ટિગ્રેટેડ નવી રિન્યુએબલ એનર્જીની પોલિસી પણ આપણે બનાવી છે. આપણે આ તમામ પોલિસીને આવરી લેતી ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 પણ જાહેર કરેલી છે. આ બધી પોલિસીથી ગ્રીન ક્લીન એનર્જીના ઉત્પાદનની સાથે ક્લાઇમેટ ચેન્જ સામેની લડતને પણ વેગ મળ્યો છે. ક્લાઇમેટ ચેન્જ સમગ્ર વિશ્વ માટે મોટો પડકાર બન્યું છે. ક્લાઇમેટ ચેન્જના પડકારોને કેમ પહોંચવું તે માટે દુનિયા અવઢવમાં હતી ત્યારે ગુજરાતે એ વખતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કરીને વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું હતું. હવેનો જમાનો સોલર, વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીનો અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં એ દિશામાં ક્યારનું આયોજન કરી લીધું છે. એક તરફ વિકાસની દોડ છે તો બીજી તરફ ક્લાઇમેટ ચેન્જને નાથવાની પ્રતિબદ્ધતા પણ છે. વિશ્વના દરેક દેશે કાર્બન ન્યુટ્રલ બનાવવા માટે અત્યારથી લક્ષ્યો નિર્ધારિત કરેલા છે. ભારતે 2070 સુધીમાં નેટ ઝીરો રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય રાખ્યું છે અને ભારત 2070 સુધી બને તો ગુજરાત 2070 પહેલા કેવી રીતે નેટ ઝીરો બને એ માટે રાજ્ય સરકાર અત્યારથી કામ કરી રહી છે. લોકોના વીજ બિલનું ભારણ નહિવત કરવાના લક્ષ્ય સાથે
પીએમ સૂર્ય ઘર મુફત બિજલી યોજના શરૂ થઈ છે અને એમાં અત્યારે આપણા ત્યાં 3.36 લાખ ઘરોને આ સોલર રૂફટોપને આવરી લીધા છે. અત્યારે આખા દેશમાં સોલર રૂફટોપમાં ગુજરાત નંબર 1 ઉપર છે આજે આખા દેશમાં. આજે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે પણ છે. હાર્મની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થીમ સાથે આ વર્ષનો બાયોડાયવર્સિટી ડે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ પણ આવા બાયોડાયવર્સિટી માટે પર્યાવરણનું જતન કરવા એક પેડ મા કે નામ અંતર્ગત વધુને વધુ વૃક્ષારોપણ કરવાનું અને કેચ ધ રેન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે સંગ્રહ થાય એની પ્રેરણા આપણને આપી છે. આપણે સૌ રિન્યુએબલ એનર્જીની સાથે સંકળાયેલા છો અને વડાપ્રધાનશ્રીના ગ્રીન ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ખ્યાલને આગળ વધારવાનું આપણા સૌનું લક્ષ્ય છે. આપણે સૌ પોતપોતાની ઉદ્યોગ સંસ્થા CSR એક્ટિવિટીમાં બાયોડાયવર્સિટીને જાળવતા આવા અભિયાનોનો સમાવેશ કરીને ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે સહયોગી બનશો એવો મને વિશ્વાસ છે. ફરી એકવાર આ ફેડરેશન વર્તમાન સમયને અનુરૂપ આ આયોજન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.